નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, મે મહિનાના પહેલા પખવાડિયામાં આપણે આપણા જીરાના ભાવના વધારાનો ખેડૂતો તરીકે કેટલોક લાભ કેટલાક ખેડૂતોએ લીધો। બીજું પખવાડિયું શરૂ થવાની સાથે સાથે ભાવ ઉતરતા ગયા। હવે જે ભાવ ઉતરતા ગયા અને આગળના પખવાડિયામાં જે ભાવો આપણને મળ્યા એની ચર્ચા આપણે એ દિવસો દરમિયાન કરી ચૂક્યા છીએ। તેમ છતાં પણ એક સામાન્ય રૂપમાં એને ફરી એક વખત આપણે સમજી લઈએ તો જે દિવસોમાં ભાવમાં વધારો આવ્યો એ દિવસો દરમિયાન આપણે ખેડૂતોએ આગળના સમયમાં જે બિલકુલ તળિયાનો ભાવ હોવાના કારણે બજાર તરફ માલનો પુરવઠો ઘટાડ્યો, પરિણામે ભાવમાં વધારો આવ્યો, ભાવમાં સુધારો આવ્યો। પણ સુધારો થોડો વધ્યો, એટલે કે લગભગ એક મણમાં આપણને 1000 થી 1200 રૂપિયાનો સુધારો જોવા મળ્યો। એટલે ખેડૂતો તરફથી પ્રવાહ બજારમાં વધ્યો અને આગળના સમયમાં એટલે કે નીચેના બજાર વખતે જે વેપારીઓએ માલ ખરીદ્યો હતો એ માલ બજાર સુધી પહોંચ્યો અને એના કારણે બજાર પર અસર થઈ અને બજાર ધીમે ધીમે પાછું પડવા માંડ્યું અને પાછું પડતા પડતા છેલ્લા દિવસોમાં લગભગ 800 થી 1000 રૂપિયા સારા માલમાં ઓછા થઈ ગયા। હવે શું સ્થિતિ આગળના દિવસોમાં? આ મુદ્દો આપણા માટે ચિંતાજનક છે, વિચારવા જોગ છે। એટલે આ મુદ્દે આજે આપણે ચર્ચા કરવી છે કે આવતા દિવસોમાં જીરાના ભાવને લઈને આપણને ખેડૂતોને લાભ થવાની શક્યતાઓ કેટલી છે, કેવા કારણોસર છે? જીરાના ભાવમાં નુકસાન થવાની શક્યતાઓ કેટલી છે, કેવા કારણોસર છે? અને ભાવોની સ્થિરતા બની રહેવાની શક્યતા કેટલી છે અને કેવા કારણોસર છે? હવે ભાવોની સ્થિરતાના મુદ્દે આપણે પહેલી ચર્ચા જો કરીએ તો ભાવો સ્થિર રહેવા માટેના કારણો જે કોઈ ઊભા થઈ શકે તેમ છે, એમાં આપણી ખેડૂતોની જે ભૂમિકા છે એ આપણે લગભગ પૂરી કરી ચૂક્યા છીએ। બજારની અંદર જેવો ભાવ ઘટવાની શરૂઆત થઈ કે તરત જ આપણા ખેડૂત ભાઈઓએ એક સમજદારીપૂર્વકનો નિર્ણય લીધો અને ધીમે ધીમે માલનો પુરવઠો બજાર તરફ જતો ઓછો થઈ ગયો। બજાર તરફ પુરવઠો જતો ઓછો થવાની સાથે સાથે તરત બજારમાં જે ઘટનો આંકડો હતો એ આંકડો ધીમે ધીમે નાનો થવા માંડ્યો। શરૂઆતમાં 200 રૂપિયા દરરોજના ઉતરતા હતા, એની સામે 100 રૂપિયા, 75 રૂપિયા અને ગયા અઠવાડિયાના છેલ્લા 2 દિવસો દરમિયાન કેટલાક માર્કેટ યાર્ડોમાં ભાવમાં ઘટાડો પણ નોંધાયો નહોતો। એટલા માટે કે માલની જે આવક હતી એ લગભગ ચોથા ભાગની થઈ ગઈ। ખાસ કરીને મોટા માર્કેટિંગ યાર્ડોને જ્યાં ખૂબ મોટું ઉત્પાદન છે એવા રાજસ્થાનના માર્કેટિંગ યાર્ડોમાં માલની આવકમાં ખૂબ મોટો ઘટાડો થયો। આપણા ગુજરાતના મુખ્ય યાર્ડો ઊંઝા હોય, થરાદ હોય, આ યાર્ડોમાં પણ માલમાં ઘટાડો આવ્યો। આપણા સૌરાષ્ટ્રના યાર્ડોમાં પણ અમુક રૂપમાં ઘટાડો આવ્યો, પણ આપણા સૌરાષ્ટ્રના યાર્ડોમાં જે રૂપમાં ઘટાડો આવવો જોઈએ એ રૂપમાં માલના આવકમાં ઘટાડો નહીં થવાના કારણે ભાવો ઘટવાની સ્થિતિમાં આપણે આગળ રહ્યા રાજસ્થાન કરતા। હવે રાજસ્થાનના ખેડૂતો તરત જ માલને પકડી રાખે છે અને માલ પકડી રાખે છે એની અસર સીધી બજાર પર થાય છે। પણ અત્યારે જે બજાર નીચે ગયું છે એની સાથે આપણે ખેડૂતોનો જે જોડાણ છે એ જોડાણમાં આપણી ખેડૂતોની ભૂમિકા ખેડૂતોએ સારી રીતે નિભાવી છે બજારને તૂટતું અટકાવવા માટે। પણ એની સામે બજારને તૂટવાના જે કારણો દેખાઈ રહ્યા છે એ કારણો જે છે એ આંતરરાષ્ટ્રીય કારણો અને સરકારની નીતિને લઈને જે કારણો છે એમાં ખેડૂત પોતે વિશેષ કંઈ કરી શકે એવી સ્થિતિમાં નથી હોતો। એને માટેના જે કોઈ નિર્ણયો છે એ અંતિમ નિર્ણયો સરકાર લે અને બજારને સ્થિર કરી શકે છે અથવા તો બજારને વધારી શકે છે। હવે આ સંજોગોમાં થઈ શું શકે? તો આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા જીરાની સામે હરીફાઈમાં ટકી શકે ગુણવત્તાના આધારે એવું કોઈ જીરું દુનિયાના કોઈ ભાગમાં ઉત્પન્ન થતું નથી। દુનિયાનું સારામાં સારું જીરું આપણા રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાંથી મળે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં એના લેવલે કોઈ પ્રદેશના જીરાનો ભાવ આવતો નથી। ગુણવત્તાના હિસાબથી આપણું રાજસ્થાન અને આપણું ઉત્તર ગુજરાત આખી દુનિયામાં નંબર 1 છે। પણ બીજા કે ત્રીજા ક્રમનો માલ પણ બજારની અંદર જ્યારે બજાર ઊંચું હોય ત્યારે સારી રીતે દાખલ થઈ શકતો હોય છે અને તેથી આપણા મધ્ય એશિયાના જે દેશો છે અને પશ્ચિમ એશિયાના જે દેશો છે એ દેશોમાં જે જીરાનું ઉત્પાદન છે એ ઉત્પાદન આપણા કરતા 1.5 થી 2 મહિના મોડું બજારમાં આવતું હોવાના કારણે એ ઉત્પાદનના પ્રવાહની અપેક્ષામાં
આંતરરાષ્ટ્રીય બજાર અત્યારના દિવસોમાં ઢીલું દેખાઈ રહ્યું છે. કયા પ્રદેશો છે એ? તો ઈરાક, ઈરાન, સિરિયા અને અફઘાનિસ્તાનનો કેટલોક વિસ્તાર, આ વિસ્તારોનું જીરું 1.5 મહિનો આપણાથી પાછળ આવતું હોય છે. અને ત્યાર પછી 2 થી 2.5 મહિનાના અંતરે, એટલે કે એમના પછી એકાદ મહિને ચાઇનાનું જીરું બજારમાં આવતું હોય છે. સિરિયા, ઈરાન, અફઘાનિસ્તાન એમના આંકડાઓ મોટા ભાગે દુનિયા સુધી પહોંચતા હોય છે, કારણ કે એમની પોલિસી ઓપન પોલિસી હોય છે અને ઓપન પોલિસી હોવાના કારણે એમના આંકડાઓ બજાર સુધી પહોંચે છે. પણ ટોટલી લોક પોલિસીના કારણે ચાઇનાના કોઈ આંકડા આપણા સુધી આવતા નથી. ચાઇનાનો માલ જ્યારે બજારમાં આવે ત્યારે ખ્યાલ આવે કે ચાઇનાનો આટલો માલ બજારમાં દેખાવા માંડ્યો છે, ચાઇનામાં આટલા વેપારના સોદાઓ પડી રહ્યા છે. અને એના આધારે ચાઇનાના માલના આંકડાઓનો અંદાજ વેપારી આલમ, વૈશ્વિક વેપારી આલમ નક્કી કરતી હોય છે. પણ અત્યારે જે અપેક્ષા છે બજારને, આંતરરાષ્ટ્રીય બજારને, એ એવા કારણની અપેક્ષા છે કે બાકીના દેશોનું જીરું આંતરરાષ્ટ્રીય બજારમાં આવે તો ભારતનું સારી ક્વોલિટીનું જીરું પણ આપણને સસ્તું મળી શકે. એમને મોટા ભાગે ખરીદવું છે ભારતનું સારી ક્વોલિટીનું જીરું, પણ સારી ક્વોલિટીનું જીરું પણ એમણે નીચા ભાવે ખરીદવું છે. અને નીચા ભાવે ખરીદવા માટે એમને સહકાર 2 કારણોસર મળે છે. એક, આ બાકીના દેશોના માલનો પુરવઠો, અને બીજું આપણા દેશની સરકારની પોલિસી. હવે આ બધા દેશોના માલના પુરવઠાના મોટા આંકડાઓની જાહેરાતો જે કાંઈ જુદા જુદા રૂપમાં થઈ રહી છે એની અસર બજાર પર થઈ રહી છે. અને બજાર પર એની જે અસર થઈ રહી છે એટલે આપણે એક છેડેથી, એટલે કે ખેડૂત તરીકેના છેડેથી આપણે બજારને ગમે તેટલું પકડવાનો પ્રયાસ કરીએ પણ આપણી અપેક્ષા મુજબ એને ન પકડી શકીએ. બાકીના છેડાઓ પણ સાથોસાથ મજબૂત રીતે જો પકડાય રહે તો બજાર બની રહે. તો બાકીના છેડાઓ પકડવા માટે હવે પછીની જે ભૂમિકા છે એ આપણી કેન્દ્ર સરકારની ભૂમિકા આવી જાય છે. આપણી કેન્દ્ર સરકાર જીરું પકવતા ખેડૂતોને સારો લાભ બજારમાંથી મળે એવી નીતિ જો અખત્યાર કરે તો ભારતના જીરાને આંતરરાષ્ટ્રીય બજારમાંથી કોઈ ધક્કો મારી શકે તેમ નથી. પણ સરકાર કેવી નીતિ બનાવે છે એના પર આધાર છે. સરકાર એવું વિચારે કે જીરાનો ભાવ ખેડૂતોને ખૂબ વધારે મળી રહ્યો છે, આપણને અત્યારે એવરેજ 5,000 કે 5,200 રૂપિયા, 5,500 રૂપિયા સારી ક્વોલિટીના મળતા હોય તો ખેડૂતને જે ભાવ મળે છે એ ભાવ સરકારના હિસાબે જો ઊંચો લાગશે તો સરકાર આયાત માટેના નિર્ણયો કરશે અને આયાત ઉપર ડ્યુટી ઓછી કરશે. અગર તો ડ્યુટી ફ્રી આયાતની જો સરકાર જાહેરાત કરે તો આપણા ભાવ હજી તૂટી શકે છે. આપણે દરજ્જેથી જેટલા પ્રયાસો થઈ શકે એટલા કરવાના ચાલુ છે ખેડૂતોના દરજ્જેથી, પણ સરકારનો સહકાર અત્યારના દિવસોમાં ખૂબ જરૂરી બની જાય છે. હવે સરકાર જો આયાતનો નિર્ણય કરે, આયાત સરળ બનાવે તો માર્કેટ આપણા દેશના જીરાનું પણ તૂટી શકે છે. પણ સરકાર એવો નિર્ણય કરે કે ભારતના જીરું પકવતા ખેડૂતોને પૂરતો ભાવ મળી રહેવો જોઈએ, આ ભારતના ખેડૂતોનો અધિકાર છે. તો સરકાર આયાત પર નિયંત્રણો મૂકે તો આપણે જે જીરું પકવીએ છીએ એ જીરાનો આંતરરાષ્ટ્રીય બજારનો મુદ્દો આપણે છોડી દઈએ તો પણ આપણા જ દેશમાં આપણા ઉત્પાદનનો 75% માલ વપરાઈ જાય છે. આપણે મહત્તમ 20-22% સુધી જ આપણા માલની નિકાસ કરીએ છીએ. બાકીનો માલ આપણો ઘરેલું બજારમાં, એટલે કે આપણા ડોમેસ્ટિક માર્કેટમાં, આપણી ઘર વપરાશમાં આપણું જીરું ચાલે છે અને આપણું જીરું ઘર વપરાશમાં વપરાઈ જાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ જ્યારે વધારે ઘટે છે ત્યારે આપણા દેશના બજારોમાં પણ ભાવ ઘટી જતો હોય છે અને એ ઘટેલા ભાવનો ખેડૂતો પર બહુ મોટો બોજો પડતો હોય છે. એટલે આ બજારની વધઘટને હવેના દિવસોમાં, એટલે કે જૂન મહિનો અને જુલાઈ મહિનો, આ 2 મહિના દરમિયાન સ્થિર રાખવા માટે કે ખેડૂતોને લાભકારી મૂલ્ય મળી રહે એટલા માટે સરકાર કેવી પોલિસી અપનાવે છે એના પર આધાર છે. આપણા દરજ્જેથી ખેડૂતોએ માલ પકડી રાખવાના તમામ નિર્ણયો જેટલા થઈ શકતા હોય ખેડૂતથી એટલા ખેડૂતે લીધા છે અને માલ પકડી રાખ્યો છે. અને એટલે જ ઘટતું બજાર થોડું અટકી ગયું છે, પણ વધારે ન ઘટે એની જવાબદારી હવે આપણી કેન્દ્ર સરકારની બને છે. 2 દિવસ પછી ચૂંટણીના પરિણામો આવવાના છે. સરકાર જે કોઈ બને એ સરકાર જો ખેડૂતોના હિતમાં તાત્કાલિક નિર્ણય લેશે, જેવી રીતે કોઈ પણ ચીજનો ભાવ વધે અને સરકાર તાત્કાલિક નિર્ણયો લઈ લેતી હોય છે, એવી જ રીતે આપણા માલ જ્યારે પછડાય છે
ત્યારે પણ સરકાર જો તાત્કાલિક નિર્ણય લઈ લે તો આપણા માલની પછડાટથી આપણે બચી જઈ શકતા હોઈએ છીએ મિત્રો. આજના દિવસે આપણે આજે ચર્ચા કરીએ છીએ એ આગામી દિવસોમાં જીરાના બજારમાં આપણી સ્થિતિ, ખેડૂતોની સ્થિતિ શું રહેશે, કેવા કારણોસર રહેશે અને એ કારણો પર નિયંત્રણો કોના છે એની ચર્ચા જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એક જિજ્ઞાસા આપણા જીરું પકવતા તમામ ખેડૂતોની હોય છે કે આગામી દિવસોમાં શું થશે. તો જે ખેડૂતોએ જીરું પકવ્યું છે એમના સુધી આપણો આ વિડીયો પહોંચે એ આપણી દરેક ખેડૂતની જવાબદારી છે અને આ જવાબદારી આપ સૌ ખેડૂત મિત્રો, સૌ દર્શક મિત્રો સારી રીતે નિભાવશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.